દાસના દાસ થવાની જય જય જય. શ્રીમદ સદગુણશાલિનાં ચિદચિદિવ્યાપ્યં ચ દિવ્યાકૃતિ જીવે સાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપम् જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વૈરાધિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનું મુક્તો હરિ જ્યાં વસે માયા પાર કરે અનંત જીવને જે મોક્ષનું દ્વાર છે. બ્રહ્માંડો અણુતુલ્ય રોમતિ સદા સર્વે પરબ્રહ્મને તે મૂલાક્ષર મૂર્તિને નમો સદા ગુણાતીતાનંદને. જેનું નામ રટ્યા થકી મલિન સંકલ્પો સમૂળા ગયા. જેને શરણ થયા પછી ભવતણા ફેરા વિરામી ગયા. જેનું ગાન દશો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી. એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાયે નમો પ્રીતથી. વાણી અમૃતથી ભરી મધુ સમી સંજીવની લોકમાં. દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા. હૈયે તભર્યું મીઠું જનની શું ને હાસ્ય મુખે વસ્યું. તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને નિત્ય નમો ભાવશું. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલ અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે. એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્રમાં વિલસી હરિ તો રહ્યા. સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્ત જનને સુરદ બની સર્વદા. એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમન. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમન. સ્વામી નારાયણ અક્ષરધામથી આવ્યા સહજાનંદ. અક્ષરધામથી આવ્યા સહજાનંદ. ભક્તોના
સદભાવ એકતાને કાજે આવ્યા અલમસ્ત યોગી રાજ ભજ મન સ્વામી નારાયણ આત્મીયતા કાજે ગુરુ હરિએ સોંપ્યું છે જીવન તમામ ભજ મન સ્વામી નારાયણ દાસત્વ મૂર્તિ પ્રબોધ સ્વામીજી ઓ દાસત્વ મૂર્તિ પ્રબોધ સ્વામીજી પ્રગટ વિચરે છે આજ ભજમાન સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમાન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમાન સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય સહજાનંદ સ્વામી મહારાજની જય. મારા નેણાતણા શૃણગાર મંદિરે પધારો તમે માવજી. મારા નેણાતણા શણગાર મંદિરે પધારો તમે માવજી. હારે વાલા તમરે વિના ગમતું નથી. હારે વાલા તમરે વિના ગમતું નથી. મારા હરિવર હૈડાના હાર રે. મારા હરિવર
સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. દીક્ષાદીન પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામીજી મહારાજ ઠાકોરજી પોતે હોવા છતાં પણ ગરીબાઈનું દર્શન. આપણે બધાને ખ્યાલ છે પ્રબોધ સ્વામીજીની છટા એવી કે આપણને ભૂલા પાડે કે ખરેખર એ કયું સ્વરૂપ છે. આગળનું ભજન જે સૌનકભાઈ આપણને પ્રસ્તુત કરવાના છે એમાં કંઈક એવી વાત છે કે ઠાકોરજી નથી થાવું, જે સહેજે સહેજે આપણને ગુરુ હરિના જીવનમાં દેખાઈ આવે કે આપણે કદાચ પોતે બળ લેવાની જે એક રીતિનીતિ છે એ વસ્તુ આપણને શીખવાડે છે. સૌનકભાઈને પ્રાર્થના કરીએ એ ભજન આપણને સંભળાવે. ધડ ધીંગાણે જેના માથા મહાણે ના, ધડ ધીંગાણે જેના માથા મહાણે ના, પાડિયા થઈને રે પૂજાવું રે ગડવૈયા મારે. ઠાકોરજી નથી થાવું ગડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. ટોચમાં ટાંકણું લઈ ભાઈ ગડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ગડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. હોમ હવન કે ઓલ્યા જગન જાપથી મારે નથી પધરાવું. હોમ હવન કે ઓલ્યા જગન જાપથી મારે નથી પધરાવું. હે બેટડે બાપના, બેટડે બાપના મોઢાના ભાડ્યા એવા, કુંબળા હાથે રે ખોડાવું રે ગડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ગડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. પીળા પિતાંબર કે જરકસી જામા મારે, વાગામાં નથી વીટળાવું ગડવૈયા મારે, વાગામાં નથી વીટળાવું. પીળા પિતાંબર કે જરકસી જામા મારે, વાગામાં નથી વીટળાવું ગડવૈયા મારે, વાગામાં નથી વીટળાવું. હે કાઢ્યા તરંગ જેણે, કાઢ્યા તરંગ જેણે, જાજા ધીંગાણે એવા, સિંદૂરે ચોપડાઈ જાવું રે ગડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ગડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. કપટી જગતના એ કુડા કુડા રાગથી પોગટ નથી રે ભૂલાવો. કપટી જગતના એ કુડા કુડા રાગથી પોગટ નથી રે ભૂલાવો. હે મુર્દા બોલેવા, મુર્દા બોલેવા, સિંગુડા રાગમાં શુરો પૂરો થઈને હવે જાવું રે ગડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ગડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ગડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. સજાનંદ સ્વામી મહારાજની જય.
સજાનંદ સ્વામી મહારાજની જય. હે આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો. હે આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો. ના જુએ દિન ને રાતો, ના જુએ દેહનો ભીડો. ના જુએ દેહનો રાતો, ના જુએ દેહનો ભીડો. અજમાવીને રીતો સહુને પોતાના કરતો. અજમાવીને રીતો સૌને પોતાના કરતો. સહુ જીવોને કરતો ઈશારો પ્રગટ થયો છે છેલ્લો. આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો. હે આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો. નાથ નથી મારો નવરો, એ ચૈતન્ય મંદિર ઘડતો. નાથ નથી મારો નવરો, એ ચૈતન્ય મંદિર ઘડતો. હાથમાં લઈને હથોડો, આકાર નિત નવા કરતો. હાથમાં લઈને હથોડો, આકાર નિત નવા કરતો. કાટ ચડેલા કઈક જન્મના બેઠો બેઠો ધોતો. આજે વાલો અવની ખૂબ ઘૂમતો રેલો. હે આજે વાલો અવની પર ખૂબ ઘૂમતો રેલો. સૌ એક વિનતી સુણજો, ના હોશિયાળા એને કરશો. સૌ એક વિનતી સુનજો, ના હોશિયારા એને કરજો. કામ એનું કરવા દો, અંતરાય ના એમાં મૂકશો. કામેનું કરવા દો, અંતરાયના એના મૂકશો. સત્સંગ રૂપી કસ્તુરીની મહેક મૂકવા દેજો. આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો. હે આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો. સાચા હેતને સમજો, તમે એના થઈને રહેજો. સાચા હેતને સમજો, તમે એના થઈને રહેજો. આજ્ઞા શિર પર ધરજો, પછી કેફમાં કાયમ રહેજો. આજ્ઞા શિર પર ધરજો, પછી કેફમાં કાયમ રહેજો. ખોટ ખજાને પડી નથી, ભાઈ લેવાય એટલું લેજો. આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો. હે આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો. અંતર્યામી જાણો, તમે ઊંડે ખૂબ વિચારો. અંતર્યામી જાણો, તમે ઊંડે ખૂબ વિચારો. પોકાર કરજો સાચો, તો બદલી નાખે ઢાંચો. પોકાર કરજો સાચો, તો બદલી નાખે ઢાંચો. શ્યામ સખી આ સાચું કહે છે, કોઈના બુરું લગાડશો. આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો. હે આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો. આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો. સજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી તમે વંથલી વાડા રે, હરિજી વંથલી વાડા રે. સ્વામી તમે વંથલી વાડા રે, સ્વામી તમે વંથલી વાડા રે, હરિજી વંથલી વાડા રે. સ્વામી તમે વંથલી વાડા રે, હરિજી વંથલી વાડા રે. તમે હરિજીના વાલા રે, હરિજી તમને વાલા રે. તમે હરિજીના વાલા રે, હરિજી તમને વાલા રે.
પ્રાણ દુલારા હરિના પ્રાણ દુલારા રે કરું છું કાલાવાલ રે સ્વામી તમે વંથલી વાડા રે હરિજી વંથલી વાડા રે સ્વામી તમે વંથલી વાડા રે હરિજી વંથલી વાડા રે જેની માથે તારો હાથ એને ડારો ના દે કાઢે જેની માથે તારો હાથ એને ડારો ના દે કાઢો એની ભાંગે માયા જાડ માયા જાડ માયા જાડ હો એની ભાંગે માયા જાડ હરિજી વંથલી વાડ રે સ્વામી તમે વંથલી વાડા રે હરિજી વંથલી વાડા રે સ્વામી તમે વંથલી વાડા રે હરિજી વંથલી વાડા રે હો તારું નામ જ્યાં લેવાય હૈયે આનંદ આનંદ થાય હો તારું નામ જ્યાં લેવાય હૈયે આનંદ આનંદ થાય તારા ગમતા મારે વાય રહેવાય રહેવાય હો તારા ગમતા મારે વાય કદીએ ભૂલી ના જવાય સ્વામી તમે વંથલી વાડા રે હરિજી વંથલી વાડા રે સ્વામી તમે વંથલી વાડા રે હરિજી વંથલી વાડા રે હો તમે સાકાર રસ ઘન મૂર્તિ છો તમે સાકાર રસ ઘન મૂર્તિ છો અમારા પ્રાણ આધાર 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 અમારા પ્રાણ આધાર હરિજી વંથલી વાડા રે સ્વામી તમે વંથલી વાડા રે હરિજી વંથલી વાડા રે સ્વામી તમે વંથલી વાડા રે હરિજી વંથલી વાડા રે સહજાનંદ સ્વામી મહારાજની જય સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. 54 વર્ષ દીક્ષા આપે થયા પ્રબોધ જીવન સ્વામીજી મહારાજને. એક દિવસનું એક ઉત્સવ કેવો આપણા માટે આજે ઉત્સવનો દિવસ કહેવાય. તે ઉત્સવ માટે આજ બધા સાથ આપજો. ભજન બધાએ પહેલી વાર સાંભળ્યું, કદાચ પહેલી વાર તો નહીં છે, બહુ બધી વખત સાંભળેલું છે. સેવક ટ્રાય કરશે, એટલું બધું ફાવતું નથી, પણ આપ બધા સાથ આપજો. હે આયો રે આયો રે આયો આયો રે આયો હે આયો આયો રે આયો રે આયો આયો રે આયો હે આયો આયો રે આયો રે આયો આયો રે આયો આયો રે આયો રે આયો આયો રે આયો હે આયો સ્વર્ણિમ ઉત્સવ આયો દીક્ષા મહોત્સવ આજે આનંદ અપાર પ્રમોદ છે અપાર દીક્ષાર્પે હરિધામ ને આજ ભગવા પરિવેશ ધરે પરમ ગુરુ આજ દીક્ષા ગ્રહે સ્વામી પ્રબોધ જીવન દાસ હે દીક્ષા ગ્રહે સ્વામી પ્રબોધ જીવન દાસ હે હરિનિમુખ તપશ્ચર્યાનો ફળ સ્મૃતિ દિન આયો હરિનાનંત દાખડાનો સાફલ્ય દિન આયો હરિના સર્વ સુખડા માનવાનો દિન આયો સ્વામી શ્રીજી પરંપરાનો પ્રગટ પ્રમાણ દિન આયો પ્રગટ પ્રમાણ દિન આયો પ્રગટ પ્રમાણ દિન આયો હે વાલાજી મારા હરિજી મારા વાલાજી મારા હરિજી મારા વાલાજી તારું કાર્ય વખાણું કે પછી કારણ ને વખાણું એ હરિ તારું વચન છે સાકાર કે તારી આસ્મિતા છે સાકાર એ હરિ તારો કેમ ભૂલું ઉપકાર તે અર્પ્યા પ્રભો જીવન દાસ તે અર્પ્યા પ્રભો જીવન હે હરિનું સર્વે સિદ્ધ કાર્ય થઈ સાધુતા સાકાર એ હરિ તારું એ હરિ તારું એ હરિ તારું ઋણ કેમ ચૂકવા તે અર્પ્યા પ્રભુ જીવન દાસ
તે અર્પ્યા પ્રભુ જીવનદાન. ભગવી એ અનાદિ સાધુ તને અક્ષર ના એમાં તેજ મારા વાલા. બ્રહ્મ મસ્તીથી સબર એના દર્શન હરિ દર્શન મારા વાલા. એ કરુણા નિધિની કરુણા વરસી મૂકી માં જાય આજ રે. કરુણામાં ભીંજાઈ જાઉં રે, એ દિવ્ય પ્રવાહમાં તણાવ રે. એ મન મૂકી ભીંજાઈ જાઉં રે, એ પ્રચંડ પૂરમાં તણાવ રે. એ પગલે ઓ એના પગલે પગલે થાય હરિ આગમન મારા વાલા. લટકે ઓ એના નેનોના લટકે ઉભરે હરિ ના હે તમારા વાલા. શબ્દે એના શબ્દે થાય હરિનું વિજ્ઞાન મારા વાલા. એ અક્ષર ધાર્યા અક્ષર વિશે થઈ કરુણા આજ રે. એ કરુણામાં ભીંજાઈ જાઉં રે, એ દિવ્ય પ્રવાહમાં સમાઉં રે. એ મન મૂકી ભીંજાઈ જાઉં રે, એ પ્રચંડ પૂરમાં તરાઉં રે. એ હરિ તારું સિદ્ધ કાર્ય તે અર્પ્યા પ્રભુ જીવનદા. એ હરિ તારું ઋણ કેમ ચૂકવા, એ સદા સનાથ કર્યા. એ હેલો મારો સાંભળો ને હરિપ્રસાદ મહારાજ. એ હેલો મારો સાંભળો ને હરિપ્રસાદ મહારાજ. એ અક્ષર રૂપે પુરુષોત્તમનો બનો દાસનો દાસ મારો. હેલો સાંભળો ઓ જી રે મારો. હેલો સાંભળો એ દીક્ષાર્પી આજે દીધું અક્ષરધામ બક્ષીસ. હે દીક્ષાર્પી આજે દીધું અક્ષરધામ બક્ષીસ. એ કરવી એની સાથી હવે ભવો ભવની પ્રીત મારો. હેલો સાંભળો ઓ જી રે મારો. હેલો સાંભળો એ સેવા સ્મૃતિ સુહૃદ ભાવને સ્વધર્મની રીત. સેવા સ્મૃતિ સુહૃદ ભાવને સ્વધર્મની રીત. એ દેજો એના દાન હવે હે મંડળાના પ્રીત મારો. હેલો સાંભળો ઓ જી રે મારો. હેલો સાંભળો ઓ જી રે મારો. હેલો સાંભળો ઓ જી રે મારો. હેલો સાંભળો ઓ સ્વામી પ્રબોધ જીવન સ્વામીજી મહારાજની જય જય જય. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય.
ગુણોનું દર્શન કરાયું મૃગેશભાઈ ભજનમાં. થોડો વિચાર કરતા હતા કે ટોપિક છે તો શું વાત કરી શકાય એની પર. તો અલગ અલગ યરમાં જે બી સ્વામી જે વિચાર આપ્યો હતો એ ગોષ્ઠીમાં એ બધા ભક્તોની ગોષ્ઠીમાંથી કંઈક પોઈન્ટ થોડોક લીધા છે અને ટ્રાય કરજો કે એની પર કંઈક કહી શકાય. સ્મિતલભાઈએ 9 ડિસેમ્બર 2023 પીઆઈની સભામાં વાત કરેલી કે સિંહણનું દૂધ છે એ સામાન્ય પાત્રમાં ના ટકે, એની માટે એવું સોનાનું પાત્ર જોઈએ. એટલે એ જ રીતના આપણે અંતરમાં મહારાજ પધરાવા છે તો અક્ષરબ્રહ્મના જીવનમાં ડૂબવું પડે. મુકેશભાઈએ અને રાજભાઈએ 8 જૂન 2024માં વાત કરેલી એમનો જ્યારે લાભ હતો ત્યારે કે જ્યારે ગુરુહરિનું જન્મ થયો ત્યારે એમના ઘરની ઉપર એક દિવ્ય પ્રકાશ હતો જે એમના દાદા દાદીએ સાક્ષાત દર્શન કરેલા અને એના પરથી એક અનુભૂતિ થઈ કે એક દિવ્ય ચૈતન્યનો જન્મ થયો છે. બાળપણથી લઈને જ્યાં સુધી દીક્ષા લીધી અને અત્યાર સુધી એમની પડ કેવળ ને કેવળ એક સ્વામીજી ઠાકોરજી અને કહી શકાય કે એમના સંબંધવાળા ભક્તો. મૃગેશભાઈએ વાત કરેલી કે પ્રકરણ 1ની 34મી વાત કે સંઘને લઈને સમજણમાં ફેર પડે છે. યુએસની કલ્ચરલ નાઇટ્સ હતી 2023, તો એમાં એક પ્રસંગ હતો કે સંઘને લઈને કેવી રીતનું ફરક પડી જાય છે જીવનમાં. અને આની પર આગળ પણ એક વાત કરીશું આગળ જતાં, એટલે ખ્યાલ આવશે કે રીતના એ વાત કનેક્ટેડ છે. એમાં એ પ્રસંગમાં હતું કે જે દીકરો નાનપણમાં કૃષ્ણનું પાત્ર ભજવે છે પણ જીવનમાં કંઈક એવી પરિસ્થિતિ આવે છે કે જેને લઈને જ્યારે મોટો થાય છે અને એ જેલમાં જાય છે તો એને કંસના પાત્ર માટે સિલેક્ટ કરવામાં આવે છે. એટલે એ આપણા પર જ છે કે હું કેવા સંઘમાં રહું છું અને કેવી રીતના મારું જીવનનું ઘડતર થાય. અને સાચા ઘડતર માટે જ આપણને ગુરુહરિ આવી અઠવાડિક સભાને આવા મિત્રો આપ્યા છે કે જેથી લઈને આપણને પડે જીવનમાં માર્ગદર્શન મળી શકે. સંઘ એવો હોવો જોઈએ કે જે નેગેટિવિટી દૂર કરે અને પોઝિટિવિટી આપે. આપણને એ પ્રસંગનો ખ્યાલ જ છે કે સ્વામીજી જ્યારે પ્રભુદાસભાઈ તરીકે હતા અને મહેશ નામનો દીકરો હોય છે, એમાં સિચ્યુએશનને લઈને એના મનમાં ખૂબ નેગેટિવિટી આવી જાય છે. પ્રસંગમાં નહીં જતા ડિટેલમાં, પણ પ્રસંગમાં ઇન્ડીડ એવું હોય છે કે નેગેટિવિટી આવી જાય છે. પણ જો સ્વામીજી વખતે ના હોત તો એ નેગેટિવિટી વધારે મોટું સ્વરૂપ લઈ શકત અને કાયમ માટે ભક્તો માટે અવગુણ ઘર કરી જાત. આપણને એવા ભક્તો આજુબાજુ આપેલા છે ગુરુહરિએ કે જ્યારે કંઈક વિચાર આવે કોઈના માટે તો સ્વામીજીની 2 વાત કહે છે અને એના ગુણનું દર્શન પણ કરાવે છે કે જેથી લઈને આપણા જીવનમાં નેગેટિવિટી નહીં આવતી. બ્રહ્મવિહારી સ્વામીજીએ 22 જૂન 2024માં વાત કરેલી કે હાઉ વી કેન અચીવ ટ્રુ હેપીનેસ. આપણા માટે સાચી ખુશી શું જીવનમાં? તો લૌકિક જગતની દ્રષ્ટિએ જોવા જઈએ કે સેટલમેન્ટ, ઘર, ગાડી, સારો પાર્ટનર. અને ત્યારે એમાં એમણે ડેફિનેશન 4 પોઈન્ટ કીધેલા કે સંત સમાગમ, કથા, વાર્તા, સભા અને સિન્સિયર ભજન, કે જેનું દર્શન આપણને ગુરુહરિના જીવનમાં પડે થાય છે. ગુરુના જીવનમાં ઠાકોરજીને બાયપાસ કર્યા સિવાય એ કશું જ નહીં કરે. પડે એમની સિન્સિયરિટીનું દર્શન થાય છે. હમણાં જ જ્યારે ગુરુહરિ યુએસ વિચરણમાં પધારતા ત્યારે દર્શન થયેલું એક ક્લિપમાં કે સમય મળ્યો તે પ્લેનમાં જ વોકિંગ કરતા હતા. એટલે એક ડિસિપ્લિન સત્સંગમાં અને આપણા પ્રોફેશનલ જીવન બંનેમાં રાખવાની એવું પણ આપણને એ શીખવાડે છે. અને જ્યારે ભક્તો આ પહેલાં પ્રાદેશિક સંત હતા પ્રબોધજીવન સ્વામીજી કેનેડાના, ત્યારે અને પછી એમને 2015માં યુએસની સેવામાં મૂક્યા હતા. ત્યારે ભક્તો કેનેડામાંથી પ્રાર્થના કરવા જાય કે આપ એકવાર પધારો. ત્યારે ગુરુહરિ કહે છે કે સ્વામીજીની આજ્ઞા નથી એટલે તમારે જવું હોય જાઓ પણ હું નહીં જાઉં. આપણને આ જેવો જ ગુરુહરિના જીવનનું દર્શન કરવા માટે એવા જ એક મુક્તનો લાભ છે. પૂજ્ય કપિભાઈ
એમનું ઇન્ટ્રોડક્શન તો આપણે ઘણી બધી વખત સાંભળ્યું છે, પણ એમના વિચાર ગુરુહરિ માટે એમને જે વાત કીધેલી છે એના એક બે પોઈન્ટ આપણે સ્વાધ્યાય કરીને આપણે એમનો લાભ લઈશું. કપિભાઈએ 14 ડિસેમ્બર 2024 પીઆઈની સભામાં વાત કરેલી કે આપણને એવા પુરુષ મળ્યા છે કે જે ચકલી માટે બ્રહ્માંડ ડૂબાડે, આપણા સંકલ્પ પૂરા કરવા જતન કરવા અલગ અલગ પાત્રો અને પરિસ્થિતિને નિમિત્ત બનાવે. અત્યારે જે કલ્ચરલ સેન્ટરનું નિર્માણ થવા જઈ રહ્યું છે એ આપણા માટે જ એક એવી ઓપોર્ચ્યુનિટી ગુરુહરિએ આપી છે કે જેથી લઈને આપણા જે કદાચ આગલા જન્મમાં કોઈ કાળે યોગ કરીને આવી ગયા હશું એમના યોગમાં, તો એ વખતે જે આપણા અરમાનો સપનાઓ અધૂરા રહી ગયેલા એ પૂરા કરવા માટે આપણને અત્યારે આ સેવામાં નિમિત્ત બનાવી રહ્યા છે. પ્રાણેશભાઈનું જ્યારે એનઆરઆઈ શિબિરમાં લાભ હતો ત્યારે એમણે એક વાત કરેલી સ્વામીજીના ગોષ્ઠીની કે અક્ષરબ્રહ્મનું ધરતી પર આવીને કરવાનું કાર્ય શું, તો કે બે જ કાર્ય કરે કે મધ્ય 41 પ્રમાણેની સેવા અને અડગમ થઈને એ સેવા કરે. અડગમ એટલે છુપા થઈને કાયમ કોઈને નજરમાં આવ્યા વગર એ સેવા કરે. અને પછી કપિભાઈએ 15 માર્ચ ઉત્થાન શિબિરમાં વાત કરેલી 2026 કે મહારાજ જ્યારે ફળ આપે ત્યારે ગુણાતીત જોયા કરે કે ફળ બરોબર ભોગવે છે કે નહીં. એટલે આપણને તેઓ સત્સંગ આપી દીધો છે, એવો યોગ આપી દીધો છે પ્રગટનો, પણ હું એને કેવી રીતના એના લાભ લઉં છું, કેવી રીતના એમાં સમજું છું, એ પછી એના ફળ ઉપર મારા પર ડિપેન્ડ છે કે હું કેવી રીતના એને ગ્રેપ કરું છું. અને જે આગળ વાત કરેલી ને સંઘની, સંઘ ઉપર પણ કબીરભાઈએ એક સરસ વાત કરેલી. આપણે જ્યારે 9 નવેમ્બર 2025 સંબંધયોગ શિબિર હતી ત્યારે એમણે વાત કરેલી કે આપણા જીવનમાં કંઈ પણ અકળામણ થાય ત્યારે કોઈની આગળ વાત કરતાં પહેલાં એ પાકું કરવું કે આપણે પહેલાં સ્વામીજીના મહિમાની 2 વાત કરવી, અને જેના વિશે અભાવ ગુણ આવ્યો હોય તો એના ગુણની વાત કરવી કે જેથી કરીને નેગેટિવિટી ના આવે. તો આવા કાર્યકર્તાઓની જરૂર એટલે જ હોય છે કે જેથી કરીને આપણને સ્વામીજીને ગમે છે એવું જીવન જીવી શકીએ અને ક્યારે ને ક્યારે કોઈ નેગેટિવિટી ના આવે આપણા જીવનમાં, અને સાચા અર્થમાં સત્સંગ કરી શકીએ. તો વધુ વાત ન કરતાં આપણે પૂજ્ય કબીરભાઈને પ્રાર્થના કરીએ. અને મને હમણાં જ ખબર પડેલી રાજભાઈ થ્રુ કે એમના ગળામાં તકલીફ છે થોડીક, છતાં પણ સ્વામીજીના દીકરાઓનું, ગુરુહરિના દીકરાઓનું સેવાની વાત આવી તો એમણે પોતાના દેહ સામું પણ નથી જોયું. તો આપણે પૂજ્ય કપિભાઈને પ્રાર્થના કરીએ કે આજે કંઈક એવું અમને ગુરુહરિના જીવનનું દર્શન કરાવે. પૂજ્ય કપિભાઈ. હજી સંભળાય છે? અને ભાઈ વિડીયો ક્વોલિટી ઓકે છે કે થોડુંક પુઅર લાગે છે? ઓકે, સજેશન. સજાનંદ સાંઈ મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય જય જય, યોગીજી મહારાજની જય, હરિપ્રસાદ સાંઈ મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધજીવન સાંઈ મહારાજની જય જય જય, હરિપ્રબોધન પરિવારની જય. પીઆઈના સૌ ભૂલકાઓની અંતર નજર સંધારણ. આપણે સ્વામીજીનું પ્રાગટ્ય દિનના દિવસો ચાલે છે, પ્લસ ગુરુહરિની દીક્ષા દિનના દિવસ ચાલે છે, અને પ્લસ છે તે જ્યાં જોઈએ તે પીઈઆઈમાં હોય કે પછી છે તે અહીંયા મિસિસાગા બ્રામ્પટનમાં હોય કે પછી છે તે ઇન્ડિયા હોય, તો ત્યાં મંદિરના ઉત્સવો ચાલી રહ્યા છે. તો કેવી અદ્ભુત
એક તો આપણને તક મળી છે, કેવી અદ્ભુત એક એવું એનું યુગ કાર્યનું દર્શન કરવાની આપણને તક મળી છે. તો સ્વામીજીમાં સહેજ ડૂબીએ. ઘણી વખત છે તે સાંઈજી એવું દર્શન કરાવતા કે એને અંગત પાત્રો હોય, અંગત હરિભક્તો હોય અને કાર્યકર્તાઓ હોય કે જેને એને છે તે વિશે એવી નિષ્ઠા હોય. તો હમણાં વાત કરી કે સંઘ ખૂબ કામ કરી જાય. તો એવા નિષ્ઠાવાળા કાર્યકર્તાઓ, વિશ્વજીતભાઈ હોય, મુરુગેશભાઈ હોય કે પછી છે તે ત્યાં જે કાર્યકર્તાઓ હોય કે પછી સુરત સાંઈ છે તે આપણે પ્રાદેશિક સંઘ છે, એવા હાથે દોસ્તી ખૂબ ખુલ્લા દિલથી રાખીએ તો કેવડી મોટી રક્ષા થાય, કેવડું મોટું પ્રારબ્ધ નું આપણે થી રક્ષા થાય, સભાપતિથી રક્ષા થાય. એના માટે એક ખૂબ સેવકને ખૂબ ગમે એવો એક પ્રસંગ છે. આપણા મંદિર અહીંયા એક રાજુભાઈ કપૂરે કરીને ભગત છે અને ત્યાં રાજુભાઈ કપૂરે તે પહેલા અમદાવાદમાં સેવા કરતા હતા. એટલે પછી છે તે ત્યાંથી સેવા કરતા કરતા એને એમાં એક મિત્ર ડોક્ટર CM પટેલ, અને એ CM પટેલની દીકરીના લગ્ન હતા. એટલે પછી છે તે ત્યાં એમને મળવા જાય છે રાજુભાઈ કપૂરના ઘરે. એ પોતે ત્યાં કાર્ય કરતા હતા. કેમ કે ક્યાંય તમારા દીકરીના લગ્ન છે એમ કે આ બધું તારીખ ને બધું હોલ ને બધું નક્કી થઈ ગયું છે, તો ક્યાં એની કંકોત્રી છે એમ કે. એટલે પછી જોયું કે સરસ છે એમ કે બધું હોલ ને બધું પણ વ્યવસ્થિત છે. તો હવે એમ કે આગળ શું કરીશું એમ કે. એટલે પછી રાજુભાઈએ કીધું કેમ કે કામ કરીએ, આપણે હરિધામ જઈએ અને સ્વામીજીના એમ કે એક આશીર્વાદ લઈ લઈએ એમ કે એમના કંકોત્રી છે તે એમને આપીએ, ચરણોમાં ધરીએ અને પછી છે તે આપણે આગળ જે કંઈ વસ્તુ કાર્યક્રમ કરવાનું હોય, બીજા સગા સંબંધીને જણાવવાનું હોય તો આપણે જણાવીએ એમ કે. એટલે પછી છે તે એમને આઈડિયા ગમી ગઈ અને દોસ્તી હતી. એટલે પછી છે તે બેવ હરિધામ જાય છે. હરિધામ ત્યાં જાય છે એટલે પછી છે તે સ્વામીજીને કંકોત્રી આપે છે. સ્વામીજી માથે ચડાવે છે, બધું પૂછે છે ક્યાંથી છે, કેમનું છે, શું કરે છે, શાના ડોક્ટર છે, દીકરીના લગ્ન છે, એનું થોડુંક પૂછતાછ કરે છે એમ. ને પછી જોઈ છે સ્વામીજી તો કે કઈ તારીખે છે, તો કે 2001, એટલે આ 2001ની વાત છે, જાન્યુઆરી 26 લગ્ન પ્રસંગ હતો એમ કે સ્વામીજી જોઈ છે. એટલે પછી એમ કે આપણે લગ્ન બીજી કોઈ તારીખે લઈ ગયા તો ચાલે એમ કે. એટલે પછી ડોક્ટરે વાત કરી કે સાંઈ કે એવું વાંધો નથી, પણ કે ઓલરેડી હોલ બુક કરી નાખ્યો છે, એનો ડિપોઝિટ આપી દીધી છે અને કંકોત્રી છપાઈ ગઈ છે, ખાલી બધાને આપવાનું જ બાકી છે એમ કે. એટલે પછી થોડું બીજું બધું સ્વામીજી વાર્તાલાપ કરે. એમની સ્ટાઇલ છે કે બધું એકને એક વસ્તુ તરત પકડી ન રાખે. એટલે પછી પાછું સ્વામીજીએ વાત કરી એમ તો કેમ કે આપણે બીજી કોઈ તારીખે એમ કે લગ્ન રાખીએ તો ચાલે એમ કે. એટલે સ્વામીજી બીજી વખત કીધું છતાં પણ છે તે પેલું કેવું કે ડોક્ટર CM ને છે તે એ લાવવાનો કોઈ સ્વામીજીને એવો સદભાવ કે નિષ્ઠા નથી. એક ખાલી રાજુભાઈ સાથે દોસ્તી હતી, એના કહેવા પ્રમાણે સ્વામીજીને ત્યાં કંકોત્રી આપવા માટે ગયા હતા એમ. એટલે ત્યાર પછી છે તે સ્વામીજી બીજી વખત આવું કહે છે એમ. પાછું કંકોત્રી જોઈ છે, પાછી તારીખ જોઈ છે, ટાઈમિંગ જોઈ છે અને પછી છે તે સ્વામીજી છેલ્લે આવું કોઈ સ્વામીજી કોઈ શું બોલે નહીં. સ્વામીજી એવું બોલ્યા તો કે સાધુ હરિપ્રસાદ એવું કહે છે તો કે આ લગ્ન બીજી કોઈ તારીખે તમે લઈ જાઓ એમ કે. એટલે આવું બોલે એટલે પેલા ભગતને તો ખબર નહીં પડે કે આટલું કેમ સ્વામીજી એવું બોલતા હશે એમ. તો રાજુભાઈ કપૂરે એમનો એ ભગતનો હાથ પકડો અને થોડુંક પાછળ ખેંચ્યું એમ. એટલે કહેવાનો મિનિંગ કે બેક ઓફ, આપણે પછી શાંતિથી વાત કરીએ એમ. એટલે પછી છે ત્યાંથી રાજુભાઈ હાથ જોડ્યા. રાજુભાઈ હાથ જોડે એટલે પછી છે ડોક્ટર CM પણ હાથ જોડ્યા. એમ કરીને પછી ત્યાંથી નીકળી ગયા. અને પછી રાજુભાઈ છે તેને સમજાવે છે તો કે કમ વોટ મે, આપણે છે તે ફૂલ પ્રયત્ન કરીએ કે જેથી આ લગ્ન છે તે બીજી કોઈ જગ્યાએ આપણે તારીખે છે તે થાય એમ. એટલે પછી છે તે ત્યાં પેલા જે જગ્યાએ બુક કર્યું હતું તે જગ્યાએ ત્યાં મળવા જાય છે. એટલે છે તે બેન્ક્વેટ હોલ વાળા એવું કહે છે કે ભાઈ જો તમે ઓલરેડી ડિપોઝિટ આપી દીધી છે, બુકિંગ થઈ ગયું છે આ તારીખનું, અમને બીજી કોઈ વ્યક્તિ મળે આ તારીખનું તો તમને ડિપોઝિટ પાછી આપીશું, નહીં તો પછી તમારી ડિપોઝિટ ગઈ એમ કે. તો પેલા ડોક્ટર CM જે કશું બોલાય જ નહીં અને રાજુભાઈ બોલે કે હા એમ કે વાંધો નહીં, તમે કોઈ પ્રમાણે કે ઓલ ગુડ એમ કે. એમ કરીને પછી આગળ વધે છે. એટલે બીજી કોઈ તારીખ શોધે છે તો એ જગ્યાએ પોસિબલ નહોતું. એટલે બીજી કોઈ જગ્યાએ બેન્ક્વેટ હોલ બુક કરીને ત્યાં ડિપોઝિટ મૂકી દીધી એમ. ભગવાનનું કર્યું પણ એવું, સ્વામીજીની ઈચ્છા હતી એને છે તે આવી રીતે પ્રયત્ન કર્યો તો એ જગ્યાએ બીજી કોઈ ગ્રુપે બીજા કોઈ લગ્ન ત્યાં બુક કરી નાખ્યા એ જ તારીખે, જાન્યુઆરી 26, 2001. અને પછી છે તે
કદાચ આપણને હિસ્ટ્રી ખ્યાલ હશે તો કે 8:45 સવારે જાન્યુઆરી 26 આપણને 7.7 નું અર્થક્વેક થાય છે. એમાં 20,000 લોકો મરી જાય છે અને ઓલમોસ્ટ 160,000 બધા ઇન્જરીઝ થાય છે. અને ભગવાનનું કર્યું કેવું કે એ જ્યારે બીજી કોઈ વ્યક્તિ છે તે એ હોલ જ્યારે બુક કર્યો હતો જાન્યુઆરી 26મીએ, તો એ વરરાજર ત્યાં લગ્નમાં હોય છે તો ખાલી એક રોડ ક્રોસ કરીને પાનના ગલ્લા પર ત્યાં પાન ખાવા જાય છે. અને એ ટાઈમે ભૂકંપ થાય છે અને ઓલમોસ્ટ છે તે 80% છે તે એ પરિવારનો છે તે ત્યાં એવું પ્રસંગ થઈ જાય છે. તો આજે આ આપણું આવું પ્રારબ્ધ હોય, દેહ હોય, કંઈક સારું કર્યું છે તો પછી છે તે આપણને આવા જોગમાં પણ મળવાનું મળે, પણ હાથે હાથે કંઈક એવું પ્રારબ્ધ પણ લઈને આવ્યા હોય તો આપણે છે તે અહીંયા જે કાર્યકર્તા તરફથી કશું કંઈ આવતું હોય, મેજર છે તે પ્રસંગ આવતો હોય, લગ્નનો હોય કે પછી જોબનો હોય કે પછી પીઆરનું હોય, તો આજે પૂછી ન કરે તો એ બધી વસ્તુમાંથી આપણને રક્ષા તો કરે પણ હાથે હાથે ભગવાન ભળે. પ્રસંગ ત્યાં પતતો નથી. હવે એમાં એ બધું ભૂકંપમાં એવું થયું હતું કે જે જગ્યાએ અમદાવાદમાં રાજુભાઈ કપૂરે જે બિલ્ડિંગમાં રહેતા હતા તો ખાસી બધી બિલ્ડિંગો હલી ગઈ હતી. તો હવે પાછું એ ઉપર જઈને એ ફ્લેટમાં રહેવાય કે ન રહેવાય પ્રશ્ન હતો. એટલે ઘણા બધા પ્લાનિંગ શું કર્યું હતું કે બાજુમાં એક ટેન્ટ બાંધવાનો પ્લાનિંગ કરતા, બંધાયો નહોતો પણ પ્લાનિંગ કરતા કે કઈ છે તે ગવર્મેન્ટ છે તેવું ટેન્ટ બધું બાંધે અને ત્યાં બધા રોકાય. પણ કોઈની હિંમત નહીં ચાલે કે પાછું છે તે એ ફ્લેટમાં પાછું રહેવાનું એમ. પણ સાંઈ આપણે પ્રગટના જોગમાં છે, દેખતા પુરુષના જોગમાં છે અને કાલે ઉઠીને પ્રારબ્ધ બદલી કરે એવા પુરુષના ગોદમાં બેઠા છે આપણે. તો સ્વામીજીને પૂછાવડાયું રાજુભાઈએ કે બિલ્ડિંગ થોડીક હલી ગઈ છે અને બધા છે તેમ કે બિલ્ડિંગ વાળા પણ પોતે એવું કહે છે કે ઇટ ઇઝ નોટ સેફ કે તમે અંદર ત્યાં રહી શકો એમ કે ગમે ત્યારે પણ છે તેમ કે ઘણી બધી અમુક બિલ્ડિંગો એવું થતું હોય કે અર્થક્વેક પછી કલેપ્સ થાય. એટલે એમ કે કશું કહેવાય નહીં તો કે આપણે કેવું કરવું એમ. સ્વામીજી એવું કીધું તો કે બોલ્યા શ્રી હરિ બોલીને ભજન ગાઈને બિંદાસથી ભજન કરીને ત્યાં તમે સુઈ જજો એમ કે કશું થવાનું નથી એમ કે. તો તમે માનો નહીં, પહેલી રાતે જ્યારે રાજુભાઈ કપૂરે ત્યાં છે તે સુવા જાય છે ત્યારે કોઈ તૈયાર નહોતું થયું. એ મસ્તીથી જે ભજન કરતા કરતા છે ત્યાં બોલ્યા શ્રી હરિ ગાતા ગાતા ત્યાં સુઈ ગયા, એને એમના કાકી. પછી એ લોકોને જોઈને બિલ્ડિંગ વાળા બીજા બધા સદસ્ય ત્યાં બિલ્ડિંગમાં સુવા આવ્યા. કેમ તો કે એ લોકોને એવો વિશ્વાસ થઈ ગયો કે જ્યાં સુધી આ લોકો હશે ત્યાં સુધી કશું થવાનું નથી એમ કે. એટલે એક નિષ્ઠાવાળો ભગત હોય સાંઈ તો આજે છે તે કેવી રક્ષા થઈ જાય એમ. હવે એ ટાઈમમાં આપણને ખબર હશે કે એટલા બધા છે તે પરિવારમાં પણ છે તે એવું છીનબીન થઈ ગયા હતા. તો 200 એવા દીકરાઓ હતા કે જેના છે તે કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નહોતું. એટલે પછી સ્વામીજીને આ વસ્તુને ખબર પડી કે આવી રીતે છે તેમ કે કોઈ સગા સંબંધી હોય કે લોંગ ડિસ્ટન્સ પેરેન્ટ્સ ધામમાં ગયા પણ છે તેમ કે દીકરા દીકરીઓ છે તેમ કે કોઈ પર્ટિક્યુલર યુવકો 200 છે કે જેવા કોઈ જવાબદારી લેવા તૈયાર નથી એમ. તો તમે માનો નહીં, સ્વામીજીએ સ્પેશિયલી એ દીકરાઓ માટે હરિધામના કેમ્પસની પાછળ વાત્સલ્યધામ કરીને બિલ્ડિંગ બનાવ્યું હતું. ત્યાં જ છે તે દીકરાઓનું ઉપર રહેવાનું, નીચે ક્લાસરૂમ જેવું બનાવ્યું હતું અને દીકરાઓને છે ત્યાં 1 થી 12 ભણાવવાનો સંકલ્પ કર્યો હતો સ્વામીજીએ. તો ત્યાંથી પણ વોલન્ટિયર હરિભક્તોને ત્યાં ટીચર્સ તરીકે ત્યાં મૂક્યા હતા. તો દર વખતે ત્યાં એ લોકોને ત્યાં જમવાનું મૂકવાનું કરવાનું હોય, રમવાનું મૂકવાનું કરવાનું હોય, ભણાવવાનું હોય, બધી જવાબદારી આપણા હરિભક્તોની અને સ્વામીજી ઉપાડી હતી એમ. તો એમાંથી દર વખતે ત્યાં આરતીમાં પણ બધા આવતા, સ્વામીજી સંસ્કાર પણ આપતા અને હાથે હાથે ભણતર પણ આપતા. તો એમાંનો એક છોકરો કંઈક કારણસર ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, સુનિલ કરીને છોકરો. તો ત્યાં જે એક ટીચર હતા એ એક અમરીશ ભગતની સાયકલ ચોરીને ત્યાંથી હરિધામના કેમ્પસમાંથી ભાગી જાય છે અને એમ કરતા છે તે બધાને ખબર પડી ગઈ કે આ એક છોકરો છે તે નીકળી ગયો. હવે બધાને છે તે એવું જ લાગે ને કે ભાઈ હવે છે તે બહારથી છે તે બીજા કોઈનો છોકરો હોય, નહીં તો આપણે છે તે કે આવું વાત્સલ્યધામમાં આપણે રાખતા હતા. અનાથ બધા જગત છે તેને અનાથ છોકરાઓ કહે કે એમાંથી એક અનાથ છોકરો અહીંયા હતો અને પછી છે તે ભાગી ગયો એમ. બધા એ એંગલથી જ વાતો કરે એમ. એટલે પછી એમાં સ્વામીજીનું કેટલું ખરાબ દેખાય, વાયડીએસનું કેટલું ખરાબ દેખાય, એ બધું થોડુંક ચર્ચા થતી હતી એમ. એમાં એ ટાઈમમાં સ્વામીજી હતા આત્મવિદ્યા મંદિરમાં અને પછી છે તે ખબર પડી કે કામરેજ 4 રસ્તાએ એ છોકરો છે તે ત્યાં છે તે મળી ગયો. કોઈ હરિભક્તોને વડીલો છે તે ત્યાં એને ભટકાઈ ગયો એમ ને સાયકલ પર હતો એમ. એટલે 2 શબ્દ કીધા હશે, કદાચ 2 ફફડાઈ હશે અને પછી છે તેમ કરીને ગાડીમાં બેસાડીને છે ત્યાં સ્વામીજી પાસે લાવે છે. આવા પ્રસંગોમાંથી એટ વન પોઈન્ટ વી આર ઓલ ગોઈંગ ટુ ગો થ્રુ ઇટ. કે કંઈક એવો ટર્નિંગ પોઈન્ટ આવે કે કોઈક વ્યક્તિ છે તે રાઈટ ટ્રેક પર આપણને હેતે કરીને જો ગાઈડ કરવા માટે મળી જાય ને તો આપણી ગાડી છે તે પાટા પર ફૂલ સ્પીડે ચાલુ થઈ જાય એમ. તો પછી છે તે પહેલા તો બધા વડીલોએ કમ્પ્લેન કરી
સ્વામીજીની આગળ એ યુવકને મૂકે છે સુનિલને, અને કમ્પ્લેન કરી કે આ છોકરો છે જોઈને કે આપણા હરિભક્તની સાયકલ ચોરીને છે કે ભાગી આવ્યો છે એમ કે. તો પહેલો સ્વામીજીનો પક્ષ રાખ્યો. બધા વડીલોને પૂછ્યું કે અત્યાર સુધી તમે લોકોએ બરોડાથી અહીંયા સાયકલ પર આવ્યા છો એમ કે. તો કે નહીં. તો કે છોકરો કેટલો સુરવીર કહેવાય એમ કે. એટલે બધા વડીલો ઠંડા પડી ગયા અને છોકરાને હાશ થયું. પછી સ્વામીજીએ છોકરાને પૂછ્યું તો કે બેટા તું ત્યાંથી અહીંયા આવ્યો છે, તું કશું ખાધું પીધું એમ કે. તો કે સ્વામીજી 5 રૂપિયા હતા એમ કે. 5 રૂપિયાના ચણા જમ્યો અને પાણી પીધું એમ કે. તો કે કામ કર બેટા એમ કે, તું ફ્રેશ થઈ જાય એમ કે, આપણે ભેગા જમીએ એમ કે. સ્વામીજીનો થાળ પતી ગયો હતો છતાં પણ સ્વામીજી એમ કીધું કે આપણે ભેગા જમીએ એમ કે. સ્વામીજી છે તે છોકરો ફ્રેશ થાય છે, સ્વામીજી સાથે એને જમવા બેસે છે, સ્વામીજી જમતા જાય એને જમાડતા જાય એને પીરસાવતા જાય, ને પછી છે તે એટલું બધું હેત કરીને છોકરાની આંખમાં આંસુ આવે. ત્યાર પછી છે તે ખાનગી રૂમમાં સ્વામીજી સાથે બેઠા. પછી સ્વામીજીએ પૂછ્યું કે બેટા તને તકલીફ શું છે એમ કે. તારી ત્યાં કશું કંઈક તકલીફ છે, તને કશું કંઈક સચવાતું નથી એમ કે. ના સ્વામીજી એવું કશું નથી, બધું બરાબર છે એમ કે. તો કે તું ભાગી કેમ આવ્યો હતો પછી એમ કે. તો કે સ્વામીજી હું વાંચું છું પણ મને યાદ નથી રહેતું એમ કે. સ્વામીજી તારો આટલો જ પ્રશ્ન છે એમ કે. તો કે હા સ્વામીજી મારો આટલો જ પ્રશ્ન છે એમ કે. બહુ ફ્રસ્ટ્રેટ થઈ ગયું છે કે બહુ ફોકસ કરવાની ટ્રાય કરી એમ કે. પણ કે જે વસ્તુ વાંચું તેવું મને યાદ નથી રહેતું, પછી એમ કે એ વસ્તુ એક્ઝામમાં પણ મને યાદ નથી રહેતું એમ કે. સ્વામીજી એવું કહ્યું તો કે આજથી જવાબદારી વાંચવાની જવાબદારી તારી અને યાદ રાખવાની જવાબદારી મારી એમ કે. ચાલ બીજો કોઈ પ્રશ્ન છે એમ કે. છોકરો તો ખૂબ આનંદમાં આવી જાય છે, પાછો વાત્સલ્યધામ જાય છે, હરિધામમાં જાય છે, અને પછી એનું ભણવાનું પતાવે છે. એ જ છોકરો પછી છે તે MBA કરે છે, અને આજે એ જ સુનિલભાઈ એ જ ભગત એવીડીમાં કાર્ય કરતા છે. તો સ્વામીજી આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય. કંઈક એવી મનબુદ્ધિની મૂંઝવણ જ્યારે આવતી હોય, અને આવા છે તે આવા તો કેટલા બધા પાત્રો છે. ત્યાં છે તે આપણે મનીષભાઈ છે, મૃગેશભાઈ છે, વિશ્વજીતભાઈ છે, કાર્યકર્તાઓ છે, પાજી છે, પ્લસ છે તે આપણે સુરેશ સાંઈ છે, પ્લસ પ્રબોધ સાંઈ છે. ગમે તેવો પ્રશ્ન હોય તો આપણે ત્યાં છે તે એક દેખતા પુરુષ કે કંઈક એવો ગાઈડ કરવા વાળો છે તો કેવી વ્યક્તિ આપણને મળી છે. તો કઈ વસ્તુનું છે તો આપણે કોઈ ચિંતા કે મૂંઝવણ કરવાની જરૂર છે. તો એવી ને એવી તક છે તે આપણી પાસે આજે પણ છે. અને કૃપાએ કરીને આજે છે પ્રભુ સાંઈ પણ એવા કેટલા બધા અનુભવ કરાવ્યા છે. આજે એમનો દીક્ષા દિન આપણે ઉજવવા બેઠા છે, સ્વામીજી કૃપાએ કરીને ધરતી પર લાવ્યા, અને સાથે સાથે છે તેવી ગુણાતીત ભૂમિકામાં, દાસત્વની ભૂમિકામાં પણ લઈ જવા માટે લાવ્યા. મહારાજ એવું કહ્યું હતું કે અમને ષડ ઉર્મિએ કરતા અમને વાર નહીં લાગતી, ભૂખ તરસ માન અપમાનથી પર કરતા વાર નહીં લાગતી, અંતર્યામી શક્તિ આપતા વાર નહીં લાગતી, પણ ગુણાતીત સાધુતા, એવી આત્મીયતા, એવી સમજણ અમે બક્ષિસ આપી શકીએ એમ કે. તો કે એના માટે એવા ગુણાતીતની દ્રષ્ટિ તરફ રાખવું પડે, એનામાં ડૂબવું પડે, તો પછી છે તે એના આપણામાં આવે એમ. કેમ તો કે ઈશ્વરે પ્રતાપ એક વસ્તુ છે, શક્તિ એક વસ્તુ છે, અને વસ્તુ પચાવવું એક બીજી વસ્તુ છે. આજે જે કોઈ થોડું ઘણું પણ આપણામાં પાવર આવી જાય, કોઈ સત્તા આવી જાય, કોઈ શક્તિ આવી જાય, તો કયા ભાવથી આપણે વાપરીએ છીએ તે વસ્તુ ઇટ મેટર્સ. જો ખરેખર સત્સંગ કર્યો હોય, અક્ષરધામના જે ગુણ જો આપણે મેળવ્યા હોય ને, તે આજે ધામીના મુક્તોની સેવા કરવા માટે વાપરીએ. અને આજે છે તે પ્રભુ સ્વામી એવું બિરુદ પણ આપ્યું છે વિશ્વજીતભાઈ માટે કે આજે આત્મબુદ્ધિ અને પ્રીતિ માટે છે તે એક આદર્શ મુક્ત કહેવાય. તો આજે છે તે એ વસ્તુ દર્શન પણ થાય. એનામાં એની જે કંઈ સત્તા હોય, જે કંઈ છે ત્યાં બિઝનેસ ચલાવતા હોય, કે પછી જે કંઈ વસ્તુ એને જે કંઈક વસ્તુ એવી આવડત આપી હોય, શક્તિ આપી હોય, તે ભક્તોની સેવા કરવા માટે વાપરે, મંદિર માટે વાપરે, કે પછી છે તે સંતો માટે, પ્રભુ સ્વામી માટે વાપરે એમ. તો સત્સંગ કરતા આ વસ્તુનો વિવેક આપણને શીખવાડે. તો આપણને ખ્યાલ છે કે 2 વર્ષ પહેલા જયારે પ્રભુ સ્વામી ત્યાં PI પધાર્યા હતા, ત્યારે એક અહીંયા દિલીપભાઈ પરિવારનો આપણે પ્રશ્ન પૂછ્યો હતો. આખું પ્રસંગ તમને ખ્યાલ જ છે કે આવી રીતે છે તે ઓલરેડી 2-3 વખત રેફ્યુજી ક્લેમ કરવાનો આપણે પ્રશ્ન હતો, અને પ્રભુ સ્વામીને ત્યાં જનક સાથે વાત કરી કે આવી રીતે છે તે આવું પરિવાર છે, અને સેવક જ વાત કરી કે આખું પરિવારને, ખાસ 14 વર્ષનો છોકરો, હમણાં તો છે તે 16-17 વર્ષનો થઈ ગયો છે, તો એ છોકરો ખૂબ ભજનીક છે, ને બધા કાર્યકર્તાના યુવા ભક્તો સાથે ખૂબ રસપ્રસ થાય છે. પ્રભુ સ્વામી એવું કીધું કે ભજનીક છે ને એમ કે લોકોને કહેજે કેમ કે બિંદાસથી ત્યાં રહે, આ ધરતી ઉપરથી કાઢવા હારું કોઈ પેદા નથી થયું એમ કે. પહેલા PIમાં વાત કરી હતી, પછી અહીંયા પધાર્યા, અને જ્યારે ઇજેક્ટ થયો હતો અભિરાજભાઈને ત્યાં, ત્યારે પણ સેમ વસ્તુની વાત કરી હતી. દિલીપભાઈ અને અખિલભાઈ બેવ ત્યાં હતા, અને સેવક અને સ્મિતભાઈ ત્યાં હતા. તો ત્યારે પણ પ્રભુ સ્વામી વાત કરી કે ચિંતા નહીં કરતા એમ કે છે તે
કોઈ કશું કરવાનું નથી એમ. તો ત્યાર પછી છે તે પહેલી વખત જ્યારે મુલાકાત ત્યાં કરવા જાય છે ત્યારે હું ગયો તો અમે લોકો હતા હ્યુસ્ટન અમરીશ શિબિરમાં, ને એ ટાઈમમાં સ્મિતભાઈ અહીંયા ગયા હતા. સ્મિતભાઈને છે તે ત્યાં એ ટાઈમમાં એક રમેશ પટેલ કરીને ત્યાં ભગત મળ્યા હતા અને એની એપ્લિકેશન નથી કરી. ચાલો એ હવે ફાસ્ટ ફોરવર્ડ હવે 2 મહિના પહેલાની વાત છે. ક્યાં સુધી ક્લાઇમેક્સ સુધી પ્રભુ પ્રસંગ લઈ જાય છે તેની આ વાત છે. 2.5 મહિના પહેલા એક લેટર આવ્યો લોકોની પાસે, દિલીપભાઈને પરિવાર પાસે. શું તો કે રિમૂવલ લેટર. એટલે બેસિકલી એ મીટિંગ એવી હોય કે તમારે ત્યાં ભેગા થવાનું, તમારે છે તે જે કંઈ એપ્લિકેશન પાસપોર્ટ બધું રિન્યુ કરવાનું હોય એપ્લિકેશન તૈયાર કરવાનું અને અહીંયા વાઇન્ડ અપ કરીને વિથિન 1 મંથ આપણે છે તે ડિપોર્ટ થઈ જવાનું એમ. એના માટેની મીટિંગ હતી એમ. એટલે પછી છે તે ઇન મીન ટાઈમ એક હ્યુમેનિટેરિયન કમ્પેશનનું આપણે ફાઇલ લોયર થ્રુ મૂકી હતી એમ. એટલે અમે ત્યાં ગયા, હું અને દિલીપભાઈ, એમના વાઇફ ને અક્ષિલભાઈ. એટલે પેલી લેડીને અમે વાતો કરીએ કે આ રીતે છે તે પરિવાર છે, છોકરો ભણે છે, હમણાં એનું ભણવાનું પણ ચાલુ છે, તો કે ભણવાનું પતે ત્યાં સુધી થોડુંક કશું તમે લોકો ડિલે કરી શકો કે ન કરી શકો એમ. તો કે ના, એમ કે તમે લોકો ઓલરેડી 3 વખત છે રેફ્યુજી ક્લેમ કરી ચૂક્યા છે અને એમ કે હવે છે તે બીજો કોઈ ઓપ્શન નહીં મળે. હવે એમ કે બાય લો વી હેવ ટુ રિમૂવ યુ ફ્રોમ ધ કન્ટ્રી, એમ કે યુ હેવ ટુ ગો બેક ટુ ઇન્ડિયા, એમ કે. એટલે હવે ઇન મીન ટાઈમ અંદર છે એ લોકો પરિવાર ભજન કરતા હતા અને હું વિચાર એવું કરતો હતો કે પ્રભુ એવા આશીર્વાદ આપ્યા છે કે આ લોકોને કડવાહરું કોઈ પેદા નથી થયું. અને પેલી સામેવાળી ઇમિગ્રેશન લેડી એવું કહે છે કે યુ હેવ ટુ બી રિમૂવ ફ્રોમ ધ કન્ટ્રી, એમ કે. તો હવે થશે શું? હું ચાલો જોઈએ પ્રભુ કેમનું કેમ ભળે. તો એ આખી મીટિંગ પતી અને જે વસ્તુ લોકોએ રિક્વાયરમેન્ટ જે માંગ્યા હતા કે 2 પેલા ફોટોગ્રાફ્સ મંગાવવાના હતા, જેટલા ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા હતા, એપ્લિકેશન ફિલ કરવાની હતી કે કઈ જગ્યાએ તમે કામ કરો છો, કઈ તમારા કોન્ટેક્ટ છે, એ બધી વસ્તુ છે તે લોકોને આપવાની હતી. તે આપણે ફિલ કરીને ત્યાં લઈને ગયા હતા. તેમને ત્યાં આપણે આપીએ છીએ અને પછી છે તે મૂકો હવે શું? તો કે હવે એક જ વસ્તુ, તો કેમ કે બીજું કોઈ વ્યક્તિ આવશે કે તમારું છે તેમ કે બધું ઇન્ફોર્મેશન લેશે કે તમારું અક્ષિલભાઈનું અને દિલીપભાઈનું પાસપોર્ટ રિન્યુ કરવા માટેનું કે એપ્લિકેશન મૂકશે અને આવી જાય ત્યાર પછી વિથિન 30 days યુ હેવ ટુ લીવ ધ કન્ટ્રી, એમ કે. મૂકો કે હવે એની સાથે બીજું કોઈ રજૂઆત કરવાનો કોઈ પ્રશ્ન હતો જ નહીં કે સાંભળવાના પણ નહોતા. એટલે મૂકું ચાલો વાંધો નહીં. ત્યાર પછી અમે અડધો કલાક છે ત્યાં રૂમની બહાર બેઠા અને પછી છે તે ભગવાનનું કર્યું કેવું, કઈ જગ્યાએ કેટલી સુપ્રીમસી કેવું પ્રભુનું ચાલે છે. તો અડધો કલાક પછી પાસપોર્ટની રિન્યુઅલનું પ્રોસેસ ચાલુ કરવા માટે કઈ વ્યક્તિ આવી ખબર? સેમ પહેલા રમેશ પટેલ આવ્યા, જે આપણા મંદિરમાં છે તે દર્શન કરવા માટે આવે છે, જે બી એકાને દાજીને ઓળખે છે. અને ત્યાર પછી આખી બધી સ્ટોરી વાત કરી કે ભાઈ લાસ્ટ ટાઈમ જ્યારે મળ્યા હતા 2 વર્ષ પહેલા, ત્યારથી આવું થયું છે, તમે કીધું તે પ્રમાણે એજન્સી ફાઇલ કર્યું છે અને છેલ્લે પછી આવી રીતે રિમૂવલ લેટર આવ્યો છે. પણ કે અમારે તો અહીંયા રહેવું છે અને છોકરાનું પણ ભણવાનું ચાલે છે, એટલે પછી આગળ કેમનું કેમ કરવું ખબર નથી પડતી એમ. તો એ પેલા તમે માનો ને રમેશભાઈ આજુબાજુ જોઈ છે કે કેમેરાને પેલું માઇક્રોફોન નથી ને, પછી ધીમે ધીમે એવું કે હું પાસપોર્ટની એપ્લિકેશન રિન્યુઅલ માટે મૂકીશ તો આવશે ને, એમ કે સહી મનાય આપણને. ઇમિગ્રેશન ઓફિસરમાં આ લેવલનું કંટ્રોલિંગ કે એની જોબ છે, એની જવાબદારી છે કે એની પાસે ઓર્ડર્સ છે કે આ લોકોની પાસપોર્ટ રિન્યુઅલ એપ્લિકેશન મૂકવાની, છતાંય 2.5 મહિના પહેલા છે તે એમને કહ્યું હતું કે હું જો પાસપોર્ટની એપ્લિકેશન રિન્યુ કરવા મૂકીશ તો આવશે ને, એમ કે કેટલી સુપ્રીમસી. આપણા માટે છે તે જો પ્રભુ આવું આઉટરાઇટ પક્ષ રાખે તો કેવું ગમે. આપણને એવું લાગે હા ચકલી માટે બ્રહ્માંડ ઉબાડી દીધું એમ. પણ સાંઈજી એ 3 ચકલીઓ સત્સંગ કરે છે અને જયારે તમે અહીંયા મંદિર આવવાનું થાય તો તમે દર્શન કરજો. કિચનમાં એટલી ભક્તિથી છે સેવા કરે છે. આખા પરિવાર, એમના વાઈફ, એમના દિલીપભાઈ, ઠાકોરજીનો થાળ મહિનામાં 4 થી 5 વખત એ લોકો કરતા હોય એવી ભક્તિ કરે છે અને ખરેખર દિલથી સત્સંગ કરે છે. એ તો ઠીક, પણ આખું પરિવાર જે દિવસથી પ્રસંગ થયો, જે દિવસથી ગુરુહરિ આજ્ઞા કરી કે આપણે ભજન કરવાનું, આખું પરિવાર સવારે અને સાંજે અડધો કલાક ભજન કરે છે. આપણને ખૂબ ગમે કે ચકલી માટે બ્રહ્માંડ ઉબાડી દીધું ને આવું છે તે સુપ્રીમસીનો પ્રસંગ, સુપ્રીમસી ભગવાન છે તે આપણા માટે વાપરે તો આપણા માટે પણ કરી નાખે એવું ખૂબ મન થાય. પણ સાંઈ એ ચકલી છે તે ભજન કરતી હતી, ભગવાનને સંભાળતી હતી કે શું કે તારા સિવાય મારો બીજો કોઈ આધાર નથી. બીજા બધા ઓપ્શન્સ ને બધા સાઈડ પર મૂકીને તું જ એક મારો આધાર છે, તું જ છે તે આ વસ્તુમાંથી રક્ષા કરશે તો મારું કામ થવાનું છે, એવા વિશ્વાસથી ભજન કરતી હતી એમ. તો માનો કે આવો વિશ્વાસ આપણામાં નથી, કદાચ આવો પ્રસંગ કે આપણા લાઈફમાં ન થયો હોય એમ, તો ખતરો કરો.
ગયા વર્ષે ગણેશપુરામાં છે તે આપણે સમયો કર્યો હતો, આપણને ખ્યાલ છે. તો અહીંયા એક યશભાઈ દેસાઈ કરીને ભગત છે. છેલ્લા 1.5 વર્ષથી એમની વાઈફ ઇન્ડિયાથી અહીંયા આવી છે, આઈટી ભણી છે, એની જોબ નથી, અને અમે ગાડીમાં હતા એના પપ્પા સાથે. અમે લોકો ત્યાં જ રોકાયા હતા. એટલે પછી છે તે સામે પરથી ભગતને એટલો બધો ઉત્સાહ કે યશભાઈ મને વાતો કરી હતી કે પ્રભુ સ્વામી એટલા બધા અનુભવ કરાવ્યા છે કે તમે કંઈક વાતો કરો એમ કે. એટલે આપણે જે વસ્તુ સ્વામીજીને પ્રભુ સ્વામી અનુભવ કરાવ્યા હતા, ખાસો રસ્તો હતો બરોડા, આપણે આણંદથી છે ત્યાં પર ગણેશપુરા જવાનું. એટલે ગાડીમાં અમે આનંદ કરતા હતા, વાતો કરતા હતા, અને પ્રભુ સ્વામી 1-2 પ્રસંગો કીધા હતા એમ. એટલે પછી સામે પરથી છે તેના પપ્પા એવું મને પૂછે કે આવો કોઈ સંકલ્પ કેમ કે અમારા કામમાં પ્રભુ સ્વામી ન ભળે એમ કે ભળે જ ને. પ્રભુ સ્વામી તો સૌના છે. તમે સંકલ્પ કરો, માથે નાખીને જીવો તો ભળવા માટે તો તૈયાર જ છે. અને તમારા નવા ભક્તો હોય જેને કશો એવો અનુભવ ન હોય ને એવા જો સંકલ્પ કરે, એવા તો સંકલ્પ કરવા માટે પ્રભુ સ્વામી તો ખૂબ દોડતા આવે એમ. કંઈ અમને ખબર નથી, પણ તે ગાડીમાં બેઠા બેઠા એમના પપ્પાએ સંકલ્પ એવો કર્યો કે યશભાઈની વાઈફ છેલ્લા 1.5 વર્ષથી કેનેડામાં છે, આઈટીની જોબ નથી મળતી, જો તમે છે તે ભગવાન ધારક સંત હોય તો છે તે એને જોબ લગાડો, એમ કરીને છે તે સંકલ્પ કર્યો. અને સાંઈ તમે માનો નહીં, 2 દિવસ પછી ગણેશપુરામાં સમય થયો, એના 2 દિવસ પછી મને બપોરે ખબર પડે છે, સુરત સાંઈ અને ગુરુપ્રસાદ સાંઈ એવું કહે છે કે એ વિસ્તારમાં, આણંદના વિસ્તારમાં જે જગ્યાએ છે તે ત્યાં યશભાઈ રહે છે, એના પપ્પાનો એ લોકો રહે છે, એની આસપાસ છે તે પધરામણી સેટ કરી છે. તો કે યશભાઈને કરવું છે, તો બહુ રાજી થઈ જશે. એટલે પછી છે તે તેમના ઘરે પધાર્યા પ્રભુ સાંઈ, પધરામણી થઈ. અને પછી છે તે હું ને તપેશભાઈ ત્યાં હતા. તપેશભાઈ છે તે સીધો યશભાઈને વિડીયો કોલ કર્યો કે આ રીતે તમારા ઘરે એમ કે ત્યાં, એટલે યશભાઈ કેનેડા હતા અને એમના પપ્પાને અમે લોકો ત્યાં ઇન્ડિયા હતા, કે આવી રીતે છે તે એમ કે તમારા ઘરે પધરામણી કરવા આવ્યા છે એમ. ને પછી છેલ્લે બધું પતી ગયું ને પછી છે તે સેવકે પ્રાર્થના કરી, સાંઈજી આ યશભાઈના પેરેન્ટ્સ છે, અમને દીકરાઓની જેમ રાખે છે. એ બેન એને કાકી એટલા બધા ભક્તિભાવથી છે, દર વખતે જયારે અહીંયા ઇન્ડિયા આવવાનું થાય અહીંથી આવજાવ કરી છે, પણ આ ઘર અમને એટલું બધું સેટ થઈ ગયું છે અને પોતાના મા બાપ તરીકે તે રીતે રાખે એવું તે તમને રાખે છે. પછી પ્રાર્થના કરી કે સાંઈ એમના વાઈફને યશભાઈને પણ વિડીયો કોલ પર હતા, એમના વાઈફને જોબ નથી એમ. તો ત્યારે પ્રભુ સાંઈ શું કીધું કે આવી સરસ ભક્તોની સેવા કરે છે ને એમ કે એને કહે છે કે ચિંતા નહીં કરે કે મળી જશે એમ. કે 2 દિવસ પહેલા સંકલ્પ કરે છે, પછી ત્યાં 2 દિવસ પછી ગુરુહરિ ઘરે પધારે છે ને પધરામણી પતે છે ને ત્યાર પછી છે તે ત્યાંની ઇન્ડિયાની રાત હતી ને અહીંયા સવાર થાય છે ત્યારે છે તે એમની વાઈફને ઓફર લેટર આવે છે કે જોબ એને મળી ગઈ, વિચ શી ગેવ ધી ઇન્ટરવ્યુ લોંગ ટાઈમ અગો, મહિના પહેલા. તો આટલી છે તે જે સુપ્રીમસી છે, અન્યથા કર્તુમ શક્તિ છે, તે શાના માટે વાપરે? ભક્તોની સેવા કરવા માટે, એની મનોરથ પૂરી કરવા માટે, સંકલ્પો પૂરા કરવા માટે એમ. તો આજે છે તે ઘણી વખત છે તે આપણને એવું લાગતું હોય કે આ બધી વસ્તુ થોડું ખંભક જેવું લાગતું હોય એમ, પણ અખતરો તો કરો. જે જગ્યાએ આપણી ગાડી અટકી હોય ત્યાં સુરત પ્રાર્થના કરો, અને સાથે સાથે બીજું શું તો કે આવી ઐશ્વર્ય પ્રતાપની શક્તિ વાપરો છે તો ખરા, પણ સાથે સાથે એવી જે ભગતના પણ ભગત છે, એ જેનું ભગવાનપણું છે. એક વખત છતાં અહીંયા આપણે 2012 કે 13 માં મંદિરે જ બેઠા હતા, સવારે પૂજા પતી ગઈ અને ફૂલ તાપમાં બહાર અમુક છે તે ગાર્ડનિંગના સેવકો ગાર્ડનિંગની સેવા કરતા હતા. બહાર પેલું ફૂલ હોય, બધું થોડુંક એમ ગ્રાસ ને બધું કાપવાનું હોય, અને ફૂલ સમર હતો એમ. એટલે પછી પ્રભુ સાંઈ મને ધીમે ધીમે કહે કપી જાણે કે કિચનમાંથી પાણીનો જગ લઈને બધાને પાણી એમ કે હાજી સાંઈ. એટલે પછી છે તે ત્યાં હરિભક્તોને સાથે પાણી પાયું. અડધો પોણો કલાક થયો, હું પછી ઉપર હોલમાં હતો, ઉપર છે તે જ્યાં આરામ કરે ત્યાં. પછી મને પાછું બોલાવ્યો કપી એમ કે એ લોકોને પાણી પાયા નહીં એમ કે હાજી સાંઈ. એટલે પછી પ્રભુ કિચનમાંથી પાછો જગ ને ગ્લાસ લઈને બધાને ત્યાં પાણી પાયો. આવી રીતે મને પ્રભુ સાંઈ 3 વખત મોકલે છે. અને શું કે ખબર કપી, ભલે આપણાથી ફિઝિકલ સેવા ન થાય એમ કે, પણ જે સેવા કરતા હોય એ લોકોને પાણી તો પવાય ને, એ લોકોના ગુણગાન તો ગળા ગવાય ને એમ કે આ ગુણાતીત સેવા છે. આપણે પણ ત્યાં મંદિર કરવા જઈ રહ્યા છે. બધાની આવડત અલગ હોય, કોઈને કશું એવું ફિઝિકલ કરે છે તે કંઈક સેવા ન પણ આવડતું હશે, પણ જે સેવા કરતા હોય એનો હૈયામાં ગુણ રાખવો અને એને સહાય કરવું એટલું તો કરી શકીએ ને આપણે. એ પણ ખૂબ મોટી સેવા છે. પછી છે તે અહીંયા એપીએલ ચાલતું હતું ને એક વર્ષ એવું હતું કે મંદિરની પાછળ જ એપીએલ ચાલતું હતું. તેમાંથી તમે કદાચ ઓળખતા હશે કે પહેલી વ્યક્તિ જો કોઈ ત્યાં પીઆઈ ગયું તો એ નીરવભાઈ પા હતા.
તેનો પગ મોચવાઈ ગયો. તો પ્રભુ સાંઈ ત્યાં નીચે જાય છે, એનો પગ કઈ જગ્યાએ દુખતો છે ત્યાં દબાવે છે. પછી મને જોઈશે કપિલ કે જાતું એમ કે શોપર્સ ડ્રગ માર્ટમાં જા કે હાલ પેલું સ્પ્રે લઈ આવે એમ કે અને પછી છે તે મને ત્યાં મોકલો છે, પછી ત્યાં પેલું સ્પ્રે કરાવડાવે છે. રે સાંઈ, આજે આપણે ગુણાતીતની દીક્ષા દિન ઉજવવા બેઠા છે, તો કોઈ એવી આવડત હોય કે કોઈ મોટપ હોય એ ક્યારે શોભે? તો કે ભગતના ભગત થઈએ, ભગતની સેવા કરવા માટે વાપરે તો. બાકી છે તે કોઈ જગ્યાએ કોઈની આવડત તે ટકી પણ નથી. જો એ આવડત, કોઈ બુદ્ધિ, કોઈ શક્તિ જો ભગતની ઉપર લગાડીએ તો ટકવાની નથી. પણ જો એને છે તે ખરેખર ભગવાનના કામમાં લગાડવું હોય, ભગવાનના ભક્તોની સેવામાં કરાવવું હોય ને, તો એ ગુણાતીત ભક્તિ કહેવાય. તો ઘણી વખત એવું લાગતું હોય કે સેવા કરતા હોય એટલે કંઈક ને કંઈક એવું અથડામણ થાય. અહીંયા એક મિનેશભાઈ છે, તો કિચનમાં સેવા કરે અને હું અને પ્રવોશની રૂમમાં બેઠા હતા. તો બેબાકડા થતા થતા મિનેશભાઈ ત્યાં આપણે પ્રવોશની રૂમમાં આવે છે. એટલે મને એવું લાગ્યું કે કંઈક ખાનગી કરવાની વાત કરતા હશે, એટલે હું ઊભો થવા જતો હતો એમ. એટલામાં મિનેશભાઈ એવું કહે છે કે બેસી રહે કે તને બધી ખબર જ છે એમ કે. હું કહું હાજી સાંઈ. તેમણે પ્રવોશની પ્રાર્થના એવી કરી કે મારો સ્વભાવ એમ કે એટલો બધો એમ એક્સાઇટેડ એમ કે થઈ જાય કે ઘણી વખત છે તે કોઈ ભક્તોને પણ હું લેવડાડી પાડું એમ કે. ને પછી મારા તરફ આંગળી કાઢે તો કે આને અમે કેટલી વખત લેવડાડી પાડ્યો છે એમ કે. એટલે પછી અમારે તેવી દોસ્તી, એટલે કોઈ પ્રશ્ન નતો, કારણ કે એ વ્યક્તિને તમે ઓળખો કે એનું દિલ ચોખ્ખું હોય એટલે યુ ડોન્ટ માઇન્ડ એનીથિંગ એમ. એટલે પછી મૂકું ના એવો કોઈ પ્રશ્ન નથી એમ. એટલે પછી છે તેમ કે સાંઈ આવો કોઈ સ્વભાવ પ્રકૃતિ કરીને કોઈ ભગત દુખાઈ ના જાય એમ કે એમ કે એવું મારાથી એમ કે પાપ ના થાય એમ કે એવું પ્રાર્થના કરતા હતા એમ. ભાઈ પ્રભુ સાંઈ બહુ સરસ સૂચ શીખવાડે છે કે આપણામાં સ્વભાવ અને પ્રકૃતિ હોય ને એની બહુ ચિંતા નથી ભગવાનને એમ કે. ખાલી એટલું ધ્યાન રાખવાનું કે ભક્તોને નહીં નડે એમ કે. પછી પ્રભુ સાંઈ એવું કીધું કે આપણામાં જનૂન છે એમ કે. જનૂન છે એમ કે અને એમ કે શું ન થાય એમ કે એવું ખટકો છે એમ કે. તો કે એ જ્યારે મંદિરના માટે અને ભક્તોના માટે જ્યારે જરૂર પડે ને ત્યારે જનૂન રાખવાનું એમ કે. પણ કે આપણે સ્વભાવ બદલવાની જરૂર નથી, આપણે બરાબર જ છે એમ કે. સાંઈ આપણે કલ્પના કરી શકીએ આપણને જે આક્રોશ વાળો જે સ્વભાવ જે લાગતો હોય છે એ સ્વભાવને પ્રકૃતિ પણ ભગવાન એના કામમાં વાપરે. કેટલા ફ્લેક્સિબલ આપણને મળ્યા છે. જે કોઈ આવડત હોય, જે કોઈ સ્વભાવ પ્રકૃતિ હોય, સારું હોય નરસું હોય, બધું છે તે એના કામમાં વાપરે. મંદિરના કામમાં વાપરે કે પછી ભક્તોની સેવા કરવા માટે વાપરે. આટલા ફ્લેક્સિબલ છે તે આવી સાધના આપણને ક્યાંથી મળે? કોઈ દિવસે બીજી કોઈ વ્યક્તિ હોય તો દર વખતે પેલો દાવો કરે કે નહીં તમારે તો આવું જ થવું પડે, હવે શુદ્ધ ને પવિત્ર થવું પડે તો જ તમે અહીંયા આવી શકો, ટકી શકો એમ. સાંઈ પ્રભુ સાંઈ કાયદો એવો નથી. તમે જેવા છો તેવા મારા છો એમ. ખુલ્લામાં આપણને સ્વીકાર્યા છે. તો ધીમે 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 આપણે એવી અક્ષરધામની સંબંધિત દ્રષ્ટિમાં જવું છે. તો એના માટે છે તે જેટલું આપણે પ્રાદેશિક સંત જે અહીંયા આપણને આપ્યા છે સુરજ સાંઈએ તેની જોડે દોસ્તી રાખીએ ને તેટલું વસ્તુ છે આપણે ભૂમિકામાં બહુ સહજતાથી લઈ જાય. એક મહિના પહેલા પ્રસંગ થઈ ગયો હતો. વિન્ઝરના કાર્યકર્તા કિશનભાઈ પ્રભુ સાંઈ આનંદ કરતા કરતા એવું કે છે કે પવનના સર છે એમ કે વિન્ડ સર. વિન્ઝરના કાર્યકર્તા એટલે કે પવનના સર એમ કે કિશનભાઈ આપણે કિશનજી એમ કે ખૂબ પ્રભુ સાંઈને ખૂબ ગમતું પાત્ર એમ. એટલે જસ્ટ બાય ચાન્સ અમારી એમની સાથે વાતચીત થતી હતી કે નિશાન ઓર્ટિમાં લીધી છે ને એમણે બધું સાંભળ્યું હતું કે નિશાન ઓર્ટિમાં ગાડીમાં છે ને ઇવેન્ચ્યુઅલી પછી છે પેલું ટ્રાન્સમિશનનો ઇશ્યુઝ બહુ આવે એમ કે. એટલે એક બે વખત અમારી વાર્તાલાપ થઈ કે શું કરીએ, કાઢીએ કે ના કાઢીએ એમ કે એવું વાર્તાલાપ થઈ હતી એમ. પણ પછી બીજું કશું કંઈ આગળ થયું નહોતું એમ. એમાં જ એક વખત હાઈવે પર જતા હતા એમના ઘરથી નજીક જ, અને પાછળ એક ટ્રક વાળા એમને હિટ કરે છે. હિટ કરે છે ને ખબર પણ નથી પડતી કે ખાસું બધું હિટ થાય છે ને ગાડી ખાસી એવી ડ્રેગ થાય છે. ને પાછળ બેઠા હતા એમના વાઈફ અને દીકરી. હવે પ્રભુ સાંઈનું કરવું એવું કે કશું થયું નહોતું પણ ગાડી ખાસી ડેમેજ થઈ ગઈ હતી એમ. એટલે પછી એમની સાથે વાર્તાલાપ થઈ, પછી છે તે ઇન્સ્યોરન્સ વાળા સાથે વાર્તાલાપ થઈ અને ગાડી ઇઝ પ્રીટી મચ ટોટલ સ્ક્રેપ. એટલે એનું કશું જ આવવાનું નહોતું એમ. હવે આમાં કરવું શું? એટલે પછી સુરજ સાંઈને કોલ કર્યો એમ. સુરજ સાંઈ કીધું કે તમે બીજી કોઈ ગાડી તપાસ કરો એમ કે ને પછી મને કહો કે કઈ કઈ એમ કે લેવા જેવી લાગે છે એમ. એટલે પછી કિશનભાઈ તમે ગાડી જોવાનું ચાલુ કર્યું. વેન્ઝા જોઈ, પછી હોન્ડા પાયલટ જોઈ, CRV જોઈ, પછી RAV4 જોઈ, એવી 4-5 ગાડી અમે જોઈ એમ. પછી છે તે સુરજ સાંઈ કોલ પર ગયા તો કે મુકુ સાહેબ આપણે 5 સીટર SUV
અને મૂકું 7-8 સીટર પણ જોઈ છે, તો કઈ ગાડી પર ફોકસ કરીએ એમ. તો કેમ કે 7-8 સીટરનું ગાડી જો એમ કે કાલે ઉઠીને એમના પરિવારને પેરેન્ટ્સને બધા આવતો હોય તો બધી વસ્તુમાં સાનુકૂળતા એમને પડે એમ કે મૂકું સારું. મૂકું એના માટે હોન્ડા પાયલટ છે, પછી છે તે ગ્રેન્ડ હાઇલેન્ડર છે ટોયોટાની, અને મૂકું સિએના પણ છે ટોયોટાની એમ. મૂકું એમાંથી કઈ ફોકસ કરીએ એમ. તો કે ટોયોટા સિએના પર ફોકસ કરો એમ કે મૂકું સારું. મૂકી નવી કે જૂની એમ. તો કે નવી એમ કે મૂકું સારું એમ. એટલે પછી વાતમાં મારથી એવું ડાપણ થઈ ગયું. મૂકું સુરેશ સાંઈ હમણાં જ મૂકું રુદ્રેશભાઈ લંડન વાળાએ એને ગાડી ટોયોટા સિએના મળી, મૂકું 10 મહિના પહેલા બુક કરી હતી એમણે. તો કે હા બરાબર એમ કે પણ મૂકું આ ભગતનું ઇન્સ્યોરન્સ મૂકું એ લોકોએ 2 વીક પૂરતી જ ગાડી આપી છે ને 1 વીક થઈ ગયા છે એટલે મૂકું એક જ વીક પૂરતી મૂકું ગાડી એમને મળશે એમ. તો કે હા બરાબર એમ કે મૂકું હવે આગળ શું કરીએ એમ. તો કે ના આપણે નવી સિયાના પર ફોકસ કરો એમ કે એટલે પછી છેલ્લે એવું બોલ્યા તો કેમ કે પેલા ભગતને જરૂર નથી એમ કે પણ કે આ ભગતને જરૂર છે એમ કે આપણે ભજન કરીને પ્રવોશ કરીને સંભાળીને તમે આગળ જવો વધુ એમ કે સારું. એટલે કિશનભાઈ તો વાતચીત પ્રવોશ અને ભજન કર્યું સંભાળીને ટ્યુઝડે રાત્રે મારી વાતચીત થઈ. બુધવારે છે તે એ બિઝી હતા, તો ગુરુવારે અહીંયા મિસિસાગામાં ટોયોટા ડેક્સી પાસે અમે ગયા અને ત્યાં એક ફ્રેન્ક કરીને તે સેલ્સમેન સાથે મેં મીટિંગ કરી. એટલે પહેલા પૂછ્યું કે મૂકું આવી રીતે નવી સિએના જોઈએ છે, એટલે પછી કે તમે ગાડી પિક કરો, કયું મોડલ, એક્સએલઈ, હાઇબ્રિડ, ઓલ વ્હીલ ડ્રાઈવ, ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ, કયો કલર, એ બધું મેં સિલેક્ટ કર્યું. ઓકે. અને પછી છે તો એમને એવું પૂછ્યું કે ગાડી ક્યારે મળશે. તો કે મિનિમમ કે 10 months to 1 year વેટ એમ કે બરાબર છે મૂકું પણ એની પાસે ગાડી નથી. હી હેઝ લેસ ધેન 1 week ફોર ધ રેન્ટલ કાર એમ. તો કે જ્યાં સુધી તમે ડિપોઝિટ ન મૂકો, પેપર વર્ક સાઇન ન કરો ત્યાં સુધી કે હું તમને તમારા માટે પ્રયત્ન ન કરી શકું એમ કે. એટલે પછી ત્યાં સુરેશ ખાને કોલ કરીએ છીએ કે આવું કહે છે, હવે શું કરવું. તો સેમ વસ્તુ કહે છે કે તમે પ્રમોશન સંભાળીને કે પ્રયત્ન કરો એમ કે. એટલે સારું. એટલે પછી જે કંઈ પેલું લીઝ કે ફાઇનાન્સનું જે સિલેક્ટ કરવાનું હોય, ટર્મ્સ ને કયું ને કેટલા પર્સન્ટેજ ને કેટલું ડાઉન પેમેન્ટ બધું નક્કી કરીને અમે સાઇન કરી દઈએ છીએ. ત્યાંથી અમે નીકળીએ છીએ. ગુરુવારની આ વાત છે. કંઈ તમે મજાક નથી કરતો. બધા ભક્તો અત્યારે કેનેડામાં કોઈ બી જગ્યા નથી કે તમે તે વર્ષ સુધી તમે ટોયોટાની કંઈક નવી ગાડી તમને મળી શકે. એમને 2 દિવસ પછી પેલો ફ્રેન્કનો ફોન આવે છે કે તમને તમારું એક્ઝેક્ટ મોડલ, સેમ કલર, એક્સએલઈ, હાઇબ્રિડ બીજા કોઈ બુક કરી હતી એને કેન્સલ કરાવી, તમને જોઈએ છે એમ કે વિથિન 2 days એનો ફોન આવ્યો. એટલે કે તમે ક્યારે આવી શકો એમ કે તમે ટ્યુઝડે આવી શકો એમ કે. એટલે કિશનભાઈ મારા પર ફોન મૂકો, મારે મંડે ટ્યુઝડે જોબ પર જવાનું એમ. તો કે બુધવારે, તો કે બુધવારે તો એમને જોબ પર જવાનું. તો એ ગુરુવારે બુક કરવા ગયા તો એના ગુરુવાર પછી અમે ગાડી લેવા ગયા. એટલે અહીં વાત શું છે કે આજે પ્રભુસ્વામીનો સમાજ આજે એટલો બધો વિશાળ થઈ રહ્યો છે કે આજે એના ભગવદી થ્રુ પણ એટલું જ કામ કરી રહ્યા છે. એના કાર્યકર્તાઓને ભગવદીને આપણે આગળ રાખીને કોઈ પણ ડિસિઝન લઈએ, ગાડીનું હોય કે જોબનું હોય કે પીઆરનું હોય કે લગ્નનું હોય, તો એના માટે ભણવા માટે તૈયાર છે. એનું શું કારણ છે કે અનંત જન્મો સુધી મનમુખી જીવન જીવતા આપણે આવ્યા છે. આવા જેટલું આ કાર્યકર્તાને આપણે મોટા ભાઈ માનીએ કે ભગવતી સંતને આપણે માવતર માનીએ ને પોતાના માનને છે આપણે એનું ડિસિઝનમાં એ લોકોને કંઈક અધિકાર આપીએ, એટલું છે તો આપણા કામમાં ભગવાન ભળશે. તો સાંઈ વધુ વાત નથી કરવી. સ્વામીજીની પ્રવચન ચરણોમાં પ્રાર્થના કરીએ કે એવી આપણને અદ્ભુત નિમિત્ત થવાની તક આપણને મળી છે. તો આજે છે તે જેમ અર્જુન છે તે ભગવાન કૃષ્ણના કાર્યમાં સર્વોપરી નિમિત્ત થયા હતા, તેવી તક છે તો આપણને પણ એવી છે તે પ્રભુના કાર્યમાં યુગ કાર્યમાં નિમિત્ત થવાની તક મળી છે. તેનું ફળ શું તો કે અક્ષરધામમાં આપણને હાથે બાજુમાં બેસાડી દેશે. તો સ્વામીજીને પ્રવચન ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવદી સંત છે, કાર્યકર્તા છે, એને લોકોને ખૂબ આગળ રાખીને પોતાના તંત્રમાં છે લોકોને પૂછીને કરીએ અને એના કાર્યમાં સર્વોપરી નિમિત્ત થઈ શકે, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે આપણે એવી ટીમને પ્રાર્થના કરીએ કે ગુરુહરિના જીવન દર્શન પર એક વિડીયો બનાવ્યો છે તો એનું દર્શન કરાવે.
આજે સાહેબને વાત કરી. મુખ સાહેબ પેલો પટાવાળાનો પ્રસંગ કયો હતો? તો અમેરિકામાં પ્રબોધ સ્વામી ગયા હતા. સમજો હા ગયા પ્રબોધ સ્વામી અમેરિકા ગયા તો પ્રબોધ સ્વામીએ કહ્યું, હું હમણાં હો ન્યૂઝીલેન્ડ ગયા ને, તો એક છોકરાએ પ્રબોધ સ્વામીને પૂછ્યું કે પ્રબોધ સ્વામીજી ભૂલકું થવું હોય તો શું કરવાનું? પ્રબોધ સ્વામી કે એવીએમમાં દાખલ થઈ જાઓ. તો એવીએમમાં દાખલ થાય તો ભૂલકું થઈ જવાય. તો પેલા પછી પ્રબોધ સ્વામીએ ત્યાં સમજાયું કે તમારા બાળકોના સંસ્કારો સાચવવા હોય તો એવીએમમાં સચવાય. એટલે કેયુરભાઈ હતા, એ કેયુરભાઈ એવું બોલ્યા કે સ્વામી અમારા વખતે એવીએમ નહોતું, બાકી તો અમે એવીએમમાં ભણત. એટલે પ્રબોધ સ્વામી બોલ્યા હજુ ભણવું છે? પેલો કે ના ના ભણવું નથી, પણ બ્રહ્મ વિદ્યા ભણવી છે, અને તમે બ્રહ્મ વિદ્યાના ટીચર છો તો તમે ભણાવો, તમે બ્રહ્મ વિદ્યાની કોલેજના પ્રિન્સિપાલ છો. એટલે પ્રભુ આપણે હોય તો શું કહેવાય કે આપણે હોય તરત એવું થાય કે ભાઈ પ્રિન્સિપાલ નહીં, સ્થાપક જ હું છું, મને તું ડિગ્રેડ ના કરીશ. તો પેલા એ કીધું કે પ્રિન્સિપાલ જ બ્રહ્મ વિદ્યાના પ્રિન્સિપાલ જ તમે છો. પ્રબોધ સ્વામી તરત બોલ્યા કે બ્રહ્મ વિદ્યાની કોલેજના પ્રિન્સિપાલ આ ભક્તિપ્રિય સ્વામી છે. આટલું બોલ્યા ને એટલે ભક્તિપ્રિય સ્વામી બોલ્યા કે કદાચ અમે પ્રિન્સિપાલ હોઈશું પણ સ્કૂલ ખોલનાર તો તમે ને. ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, સ્કૂલ કોણ ખોલે? પટાવાળો. એટલે કે અમે તો પટાવાળા કહેવાય. હવે આ પ્રસંગનો જો આપણે સ્વાધ્યાય કરીએ ને સ્વામી, કોઈ જગ્યાએ આપણો ઈગો બહાર ના આવે, પણ એનો સાક્ષાત્કાર કરવો પડે. અને કોઈક વખત આપણને એવું લાગે કે આ પ્રિન્સિપાલ તો હું છું, તરત જ પેલો પ્રસંગ યાદ આવી જાય. તમારે જીજાજીને શું કે તમારા એ બાજુ શું કે કુમાર કે શું કે કશું કે જ નહીં કે બેનનું રમકડું આવ્યું કે તમે બોલો ને શું કે તમારી બાજુ જીજાજીને શું કે લાલ, એ બાજુ લાલ કે તમારી બાજુ પીળા કે ના, એટલે પેલી બાજુ લાલ કે તમારી બાજુ પીળા કહેતા. કોઈ જીજાજી કે કોઈ કુમાર કે. તે સરસ અમારે સુરતમાં એક ભગત હતા. હવે એના હારાનું લગ્ન, એટલે હારાનું લગ્ન એટલે જીજાજી તો ગાડીમાં જ એમ્બેસેડરમાં આવે, બાકીની જાન બધી બસમાં આવે. જીજાજીને પાછળ બેહાડ્યા, વરરાજા આગળ, બાજુમાં બીજા 1-2 જણા હશે. આજુબાજુ જાન જવાની તૈયારી, 100-200 જણા ઉભેલું. અને સાસુમાને હું પ્રવેશ થઈ ગયો તો કુમારને ઉતારી કાઢ્યા નીચે, ઉતરો. તો કુમાર તો ઉતરી ગયા. સાંભળજો, આ પ્રસંગ તમારા જીવનમાં થવાનો જ. 84 સાંભળજો, આ લીટી સાંભળજો, 84 લાખ ફેરા ફરો એટલે મનુષ્યનો દેહ મળે, અને મનુષ્યનો દેહ મળ્યા પછી બીજા 4 ફેરા ફરો એટલે મનુષ્ય દેહની પથારી ફરે. એટલે એ બાજુ જતા નહીં સ્વામી. તો એ કુમારને તો ઉતારી પાડ્યા, અને એની મમ્મી એની સાસુમાએ બીજાને બેહાડી દીધો. હવે સાંભળજો, સાક્ષાત્કાર કોને કહેવાય? કેમ કે માણસને સ્વામી સૌથી વહાલું એનું જો કંઈ હોય ને તો માન, ઈગો. અને ઈગોને ડેમેજ કરે ને તો સારું છે કે બાકી તો એના હારાનું ચપ્પુ ઘુસાડી દે. પેલું કટાર રાખ્યું હોય ને, કેમ કે એને જ પકડી રાખવાની હોય. ઉપાડી કાપવાની હુરી નહીં, એ હુરીથી એનું સાસુની આંગળી કાપી કાઢે. એની દીકરીને બી એવું થયું કે મમ્મી તમે શું કરો છો આ? તો કે ના બરાબર છે. કુમારને નીચે ઉતારી પાડ્યા, એમ્બેસેડર ઉપડી ગઈ, બસ જાનની ઉપડી ગઈ. કોકે કહ્યું
કે કુમારિયા તમને આવી રીતે ગાડીમાંથી ઉતારી કાઢ્યા એ સારું ના કહેવાય. અને ત્યારે પેલો અમરીશ ભગત એક વાક્ય બોલ્યો કે ભગતજી મહારાજને મંદિરમાંથી 51 વખત ઉતારી નાખેલા, મને તો ખાલી એક જ વખત ઉતાર્યો. એનું નામ સાક્ષાત્કાર કર્યો કહેવાય. ટોપ સરળતા. સરળતા એટલે શું સ્વામી? અમેરિકામાં પ્રબોધ સ્વામીજી ગયા, અમેરિકાથી આવ્યા પછી સીધા જ કેન્ટીનમાં પ્રબોધ સ્વામીજીએ મૂકી દીધા. કેમ કે અમેરિકામાં 3 મહિના ફર્યા. સરસ લાઈફ આપણને એવું સામાન્ય લાગે, પણ વિચારવા જેવું લાઈફ. તમે વિચારો શરદ, એ વ્યક્તિ 50 વર્ષ હરિપ્રસાદ સ્વામીની સેવામાં રહી, એને પ્રદેશની સેવા હતી. બોલો, એની પાસે ટેલિફોનની ડાયરી નહીં. એ માણસ કેવો હશે એકાવધાની? અને જેની પાસે ટેલિફોનની ડાયરી ના હોય ને, એને ટેલિફોન લગાડવાની જરૂર ના પડે, પેલો ભગત જ હોતો આવે. કેમ કે ભગવાનને ખબર કે આ મારા સિવાય અને કોઈનામાં રસ નથી. પ્રભુ સ્વામીની ટેલિફોન ડાયરી નહીં જોઈએ મેં. હા, મોબાઈલ આવ્યા પછી મોબાઈલની અંદર હોય કોલ ડિરેક્ટરી, એ વસ્તુ જુદી છે. તો પરદેશથી સીધા જ પ્રબોધ સ્વામી આવ્યા. હું તમને પૂછું, તમને અમેરિકા જવાનું થાય તો જતી વખતે તમારી બેગ અને આવતી વખત બેગમાં કે ફેર પડે ખરો? હે, બોલો જ ખરા. મોકલો તો ખરા, તો ખબર પડે. અહીંથી ગયા સ્વામી, ખાલી 10 કિલો વજન હોય, આવતી વખતે કન્ટેનર નાનું પડે. શરદ પ્રબોધ સ્વામીજી એક નાનકડું પોટલું લઈને અમેરિકા ગયા, સ્વામીજીની સેવામાં આવ્યા, ત્યારે એમની પાસે સામાન્ય નાનકડા પોટલા સિવાય કશો એક્સ્ટ્રા સામાન નહીં. અને જેવા ઉતર્યા ને એટલે પ્રબોધ સ્વામીજીએ કહ્યું, કેન્ટીનમાં લાગી જાઓ. અને પ્રબોધ સ્વામીજી પગ પહેરી પોટલું અહીં મૂકી અને અનિર્દેશનો ટેકરો ઉતરતા હતા. અને ત્યારે સ્વામીજીએ સનાતન સ્વામીને કીધું કે સનાતન, આખી જિંદગી પ્રબોધ સ્વામીની સાધુતા અને એની સરળતા તરફ નજર રાખજે, જીવનમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અમેરિકાથી સીધા જ કેન્ટીનમાં. અને કેન્ટીનમાં તો કેવા માણસો હોય! આપણને આ બધી કેન્ટીનની વાત નથી, જ્યાં કેન્ટીનમાં ખાલી ચા સિવાય કશું પબ કશું ના મળે. હા, ખાલી ચા જ મળે. તે સ્વામીજી એક દિવસ કેન્ટીનમાં ગયા હતા. તે સ્વામીજી પેલા ખખડાયું, કેન્ટીનમાં કોણ છે? તો એક જયદેવ કરીને છોકરો હતો. તે સ્વામી કે સંતો નથી? તો કે ના, સંતો નથી. એટલે સ્વામીજી એક વાક્ય બોલ્યા કે ચા કેમ બહુ પાણીવાળી બનાવો છો? દૂધમાં પાણી વધારે નાખો છો? તો પેલો શું બોલે ખબર? ના ના સ્વામી, અમે દૂધમાં પાણી નહીં નાખતા, ગાયો પાણી વધારે પી જાય, એમાં અમે શું કરીએ? બોલો, આવા હાથે કામ કરવાનું અમેરિકાથી ઉતર્યા પછી, અને છતાં બી માણસ સહજતાથી એમ જતો રહે. એની ટોપ સરળતા છે. મન બુદ્ધિ બિલકુલ વિચારમાં ન જાય. સ્વામી હરિએ યુગ કાર્યના કીધા શુભારંભ આજ, દીક્ષાર્પી અનાદિ સાધુને નામ પ્રબોધ જીવનદાસ. શુભ નામ પ્રબોધ જીવનદાસ. હે આયો રે આયો રે આયો, આયો રે આયો, આયો રે આયો રે આયો, આયો રે આયો. હે આયો સ્વર્ણિમ ઉત્સવ આજ, આયો દીક્ષા મહોત્સવ આજ. હે આજ આનંદ અપાર, પ્રમોદ છે અપાર, દીક્ષા અર્પે હરિધામ ને આજ. ભગવા પરિવેશ ધરે પરમ ગુરુ આજ.
प्रेक्षाग्रहे स्वामी प्रबोध जीवन दास हरि निमुख तपश्चर्यानो फलश्रुति दिन आयो हरि न अनंत दाखड़ानो साफल्य दिन आयो हरि न सर्व सुखड़ा माणवानो दिन आयो स्वामी श्री जी परंपरानो प्रगट प्रमाण दिन आयो प्रगट प्रमाण दिन आयो પ્રબોધજીવન સ્વામી મહારાજની જય જય જય. જેમ કપિભાઈએ દર્શન કરાવ્યું આપણને કે કેવા પુરુષની ગોદ મળી છે, સાધુતા અને સરળતાની મૂર્તિ. એમને કીધું કે સામર્થ્ય હોવું એક વાત અલગ છે, પણ એને પચાવવું એ બીજી વાત છે. નોર્મલ પાવર હોય, આપણને જોબ પર હોય ને કોઈ પોઝિશન પર હોય તો એનો આપણને કેટલો કેપ રહેતો હોય આપણને ખ્યાલ હોય જ છે. જ્યારે આ તો અક્ષરધામના જે ધામમાં અહીં આવ્યા છે, એક અનંત બ્રહ્માંડો એમના રૂવાડે રૂવાડે ઉડતા પડતા છતાં પણ ભક્તોના દાસ થઈને એ રહે છે. પછી એમણે આગળ વાત કરી કે પ્રારબ્ધને દૂર કરે એવા પુરુષની ગોદ મળી છે. વિધાતાના લેખ પર મેઘ મારે એવા એ પુરુષ છે, પણ એની માટે મારે પણ એ ખટકો એવી ગરજ રાખવી પડે. અને ભગવદી પણ એવા સમર્થ્ય મળ્યા છે કે જેમાં રહીને પણ ગુરુહરિ કાર્ય કરે છે અને આપણા પ્રશ્નોનો જવાબ આપે છે. તો આજના દિવસે એક જ પ્રાર્થના કરવી છે સ્વામીજી અને ગુરુહરિના ચરણે કે જ્યારે આપે અમને આવા એક અદ્ભુત સત્સંગનો યોગ આપ્યો છે, ત્યારે કંઈક પ્રસંગ બને ત્યારે ચમત્કાર સાંભળીને એવું તો થઈ જાય કે સત્સંગ કરી લેવો છે, પણ ખરેખર જે ચકલી માટે બ્રહ્માંડ ડૂબાડી એવી ચકલી બને, એટલે કે એવો ખટકો ને એવી ગરજ રાખી અને ભગવદીના સંગે અમે કેવળ ને કેવળ આપને રાજી કરવા માટેની ભાવનાથી આ સત્સંગની સેવામાં નિમિત્ત બની શકીએ એ માટે ખૂબ ખૂબ બળબુદ્ધિ અને શક્તિ આપે એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.